નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિતની અંદર સ્વાધ્યાય 3.3 ના આજે આપણે છઠ્ઠા દાખલાનો અભ્યાસ કરવાનો છે। એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડ ખૂણાના માપ સમાન છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો। દાખલા તરીકે આવું એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એને આપણે નામ આપી દઈએ એ, બી, સી અને ડી। એના અંદર જે પાસ પાસેના ખૂણા છે, દાખલા તરીકે એ અને ડી પાસ પાસેના ખૂણા છે, એના માપ આપણને સમાન આપ્યા છે। આપણે એને એક્સ ધારી લેવાનું છે। શું ધારી લેવાનું છે? એક્સ। હવે આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય, કારણ કે પૂરક કોણ હોય। તો માટે આપણે લખી શકીએ હવે કે એક્સ વત્તા એક્સ બરાબર સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ, બરાબર। ચાલો, તો એક્સ વત્તા એક્સ કેટલા થઈ જાય? માટે 2x થઈ જશે। તો 2x બરાબર કેટલું મળશે? 180 મળશે। તો માટે એક્સની કિંમત આપણને કેટલી મળશે? 180। આ બે ગુણાકારમાં છે તો અહીંયા કઈ આવી જાય? ભાગાકારમાં। તો એક્સની કિંમત આપણને કેટલી મળી? ચાલો, 2 9 18 થાય, બરાબર ના 0, તો કેટલી મળશે આપણને? 90 મળશે એક્સની કિંમત। રેડી? ચાલો, તો એક્સની કિંમત આપણને કેટલી મળી? 90 મળી। તો આ બંને ખૂણા કેટલાના હશે? 90ના હશે। માટે ખૂણો એ બરાબર 90, ખૂણો ડી બરાબર પણ 90નો મળશે। અને આપણને ખબર છે તે પ્રમાણે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સરખા હોય, તો માટે આપણે શું લખી શકીએ? ખૂણો એ બરાબર ખૂણો સી થશે। માટે ખૂણો સી આપણને કેટલાનો મળશે? 90નો મળશે, કારણ કે એ પણ 90નો છે। એવી રીતે ખૂણો બી અથવા તો ખૂણો ડી બરાબર એની સામેની બાજુ કોણ છે? ખૂણો બી છે, બરાબર। ખૂણા ડીનું માપ આપણને કેટલું મળ્યું? 90, તો ખૂણા બીનું બી કેટલું મળશે? 90નું મળશે। માટે ખૂણો બી બરાબર કેટલાનો મળશે? 90નો મળશે। ઓકે, લખી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।